નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આજના ફરી એક નવા વિડીયોમાં। તો આજે આપણે વિડીયોમાં વાત કરીશું આધાર કાર્ડમાં નામ, સરનામું અને જન્મ તારીખ બદલવા માટેના નવા નિયમો જાહેર થયા છે। હવે તમે સરળતાથી તમારા આધાર કાર્ડમાં નામ, સરનામું અને જન્મ તારીખ બદલી શકશો। તો શું નવા નિયમોમાં ફેરફાર થયા છે તેની આપણે વાત કરીએ। નવા નિયમો હેઠળ હવે તમે આધાર કાર્ડ જે છે તે ઓળખના પુરાવા તરીકે, સરનામું અથવા જન્મ તારીખના પુરાવા તરીકે ઉપયોગમાં લઈ શકશો તેવા દસ્તાવેજો અપડેટ કરવાના રહેશે। UIDAI એ બાળકો, યુવાનો અને વરિષ્ઠ નાગરિકો સહિત તમામ વય જૂથો માટે આ ફેરફારનો જાહેર કર્યા છે। જો તમે તમારા આધાર કાર્ડને અપડેટ કરવાનું વિચારી રહ્યા છો તો આ દસ્તાવેજો ખાસ તમે જાણી લેજો મિત્રો। આધાર કાર્ડમાં નામ બદલવા માટે જરૂરી દસ્તાવેજની વાત કરીએ મિત્રો આપણે, તો જે નવા દસ્તાવેજો જાહેર કર્યા છે તેમાં પાસપોર્ટ છે, તેમાં ફોટો, નામ, જન્મ તારીખ અને સરનામું હોય, તેથી તે સૌથી વિશ્વસનીય માનવામાં આવે છે। એટલે પાસપોર્ટના આધારે તમે તમારા આધાર કાર્ડમાં જે નામ છે તે બદલી શકશો। ત્યાર પછી બીજું ડોક્યુમેન્ટ છે પાન કાર્ડ। પાન કાર્ડ પર નામ જે છે તે સ્પષ્ટ રીતે લખાયેલું હોય છે, તેથી તેને ઓળખના પુરાવા તરીકે પણ સ્વીકારવામાં આવે છે। તે જ રીતે મતદાન આઈડી એટલે કે ઇપિક કાર્ડ, તેમાં નામ અને ફોટો હોય છે, તેથી તે નામ અપડેટ માટે માન્ય દસ્તાવેજ છે। આ સાથે ડ્રાઇવિંગ લાયસન્સ છે, તેમજ સરકારી આઈડી કાર્ડ છે, લગ્ન પ્રમાણપત્ર એટલે કે મેરેજ સર્ટિફિકેટ, આવા વિવિધ ડોક્યુમેન્ટથી તમે તમારા આધાર કાર્ડમાં નામ બદલી શકશો। અત્યાર સુધીમાં ઘણા કિસ્સામાં એવું હતું કે મતદાર આઈડી અથવા પાસપોર્ટ ઉપર જ તમારું જે નામ છે તે બદલી આપતા હતા, પરંતુ હવે તમે જુદા જુદા 6 ડોક્યુમેન્ટના આધારે તમારું જે આધાર કાર્ડમાં નામ છે તે બદલી શકશો। ત્યાર પછી મિત્રો આ તમારા આધાર કાર્ડમાં સરનામું બદલવા માટે જરૂરી ડોક્યુમેન્ટ દસ્તાવેજની આપણે વાત કરીએ તો સૌપ્રથમ પાસપોર્ટ છે, ત્યાર પછી બેંક પાસબુક, બેંક સ્ટેટમેન્ટ, અપડેટ કરેલ પાસબુક અથવા સ્ટેટમેન્ટ, ત્યાર પછી વીજળી બિલ છે અથવા પાણી બિલ છે, ગેસ બિલ 3 મહિનાથી વધારે જૂનું ન હોય તે રીતના તે પણ ચાલે। ત્યાર પછી ભાડા કરાર, પોલીસ ચકાસણી, નોટરાઇઝેશન, ભાડુઆતો માટે સૌથી મહત્વનું પૂર્ણ છે, મતદાન ઓળખ કાર્ડ છે, સરનામું બદલ્યા પછી નવું ઇપિક કાર્ડ માન્ય રહેશે, રેશન કાર્ડ, ઘર વેરો, મિલકત વેરાની રસીદ વગેરે ડોક્યુમેન્ટના આધારે તમે તમારા આધાર કાર્ડમાં જે તમારું એડ્રેસ એટલે કે સરનામું છે તે બદલવા માટે ઉપયોગ લઈ શકશો અને તમારા આધાર કાર્ડમાં એડ્રેસ બદલી શકશો। ત્યાર પછી મિત્રો સૌથી અગત્યનું જે વાત હતી તે જન્મ તારીખ અપડેટ કરવા માટે માન્ય દસ્તાવેજો। તો મિત્રો તમે તમારા આધાર કાર્ડમાં જન્મ તારીખ બદલાવા માટે જે સ્ક્રીનમાં જોઈ શકો છો તેટલા ડોક્યુમેન્ટથી તમે તમારા આધાર કાર્ડમાં જે તમારી જન્મ તારીખ છે તે બદલી શકશો। જેમાં સૌ પ્રથમ છે જન્મ પ્રમાણપત્ર એટલે કે જન્મનો દાખલો, ત્યાર પછી છે પાસપોર્ટના આધારે તમે તમારી જન્મ તારીખ છે તે બદલાવી શકશો। ત્યાર પછી ધોરણ 10 અથવા ધોરણ 12ની માર્કશીટ જેમાં જન્મ તારીખ તમારી લખેલી હોવી જોઈએ, અને ત્યાર પછીનું ડોક્યુમેન્ટ છે પાન કાર્ડ, જેમાં તમારી જન્મ તારીખ લખેલી હોવી જોઈએ। ત્યાર પછી છે સ્પષ્ટ તારીખ દર્શાવતો સરકારી ઓળખ કાર્ડ, ગવર્મેન્ટ તરફથી કોઈ તમને ઓળખ કાર્ડ આપવામાં આવ્યું હોય તેમાં તમારી બર્થ ડેટ દર્શાવેલી હોય તો તેના આધારે પણ તમે તમારી જન્મ તારીખ જે છે તે બદલાવી શકો છો। ત્યાર પછી મિત્રો અમુક ખાસ જે ધ્યાનમાં રાખવા જેવી બાબતની આપણે વાત કરીએ તો તમે સબમિટ કરેલા દસ્તાવેજો ઓરિજિનલ હોવા જરૂરી છે, તેમાં કોઈ ફેરફાર કે એડિટ ન કરેલું હોવું જોઈએ। ખોટા અથવા નકલી દસ્તાવેજો મળતા UIDAI તેને તરત જ રિજેક્ટ કરી શકે છે અને કાયદાકીય કાર્યવાહી પણ કરી શકે છે। આધાર કાર્ડમાં કેટલીક વિગતો બદલાવી મર્યાદિત છે, નામ 2 વાર સુધારો કરી શકાય છે, બદલાવવાની મંજૂરી છે, જ્યારે ડેટ ઓફ બર્થ એટલે કે જન્મ તારીખ અને જેન્ડર માત્ર એક જ વખત સુધારી શકાય છે। એટલે મિત્રો તમે કાળજીપૂર્વક અને ધ્યાન રાખી અને પહેલી જ ટ્રાયમાં તમારે જે જન્મ તારીખ જોઈએ છે સાચી છે તે નખાઈ જાય તે ખાસ ધ્યાન રાખજો, અન્યથા તમારું જે લિમિટ છે તે પૂરી થઈ જતી હોય છે। ત્યાર પછી લિમિટ વધારવામાં બહુ બધા પ્રોબ્લેમ થતા હોય છે, એટલે તમે જો નામ સુધારો કરવા માંગો છો તો 2 વાર ટ્રાય તમને મળશે, અને જેન્ડર અને ડેટ ઓફ બર્થ સુધારવા માટે 1 ટ્રાય મળશે। એટલે કાળજીપૂર્વક તમે તમારું જે ચેન્જ કરવાના હો તો કરાવી શકો છો। આધાર કાર્ડ અપડેટ કરવાની આપણે પ્રક્રિયાની મિત્રો વાત કરીએ તો નવા સચોટ દસ્તાવેજો તૈયાર રાખો, નજીકના આધાર અપડેટ સેન્ટર પર જવું અથવા માય આધાર એ પોર્ટલ જે છે તેના પર ઓનલાઈન પણ તમે કરી શકો છો। પ્રોસેસ પૂરી થયા બાદ આધાર ડાઉનલોડ કરી વિગતો ચકાસવાનું ભૂલશો નહીં। એટલે કે તમે તમારું જો આધાર કાર્ડ અપડેટ કરાવ્યું છે ત્યાર પછી તમારે ઓનલાઈન ડિજિટલ જે આધાર કાર્ડ આવે સોફ્ટ કોપી તે ડાઉનલોડ કરી અને જોઈ લેવાની છે કે તમારું આધાર કાર્ડ છે તે અપડેટ થઈ ગયું છે કે કેમ, તો ત્યાંથી તમે ચેક કરી શકો છો મિત્રો। ટૂંક સમયમાં તમે ઘરે બેઠા આધાર કાર્ડમાં રજિસ્ટર્ડ મોબાઈલ નંબર બદલી શકશો। આધારને નિયંત્રિત કરતી સંસ્થા યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ નવી ડિજિટલ સેવાની જાહેરાત કરી છે। આના દ્વારા યુઝર આધાર એપ OTP વેરિફિકેશન અને ફેસ ઓથેન્ટિકેશનથી પોતાને મોબાઈલ નંબર અપડેટ કરી શકે છે। આ સેવા દૂરના વિસ્તારોમાં રહેતા લોકો અને સિનિયર સિટીઝનને સરળતા પૂરી પાડશે। તો મિત્રો આધાર કાર્ડમાં જે નવા સુધારા કરવામાં આવ્યા હતા, જન્મ તારીખ, નામ અને એડ્રેસ બદલવા માટે નવા ડોક્યુમેન્ટના લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે અને તેની આપણે આ વિડીયોમાં વાત કરી। તો મિત્રો
મિત્રો આશા રાખું આ વિડીયો તમને પસંદ આવ્યો હશે. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તમારો પ્રશ્ન હોય તો અમને ચોક્કસ કમેન્ટ કરીને જણાવજો. જય હિન્દ, વંદે માતરમ.